નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે કાવ્ય 3 નન્હા મુન્હા રાહી આપણે એનો શબ્દાર્થ અર્થ મુહાવરા બધું જોઈ ગયા હતા, બરાબર? સમજાવી પણ દીધી હતી તમને। તો ત્યારબાદ તમારે હવે અભ્યાસ કરવાનું છે। તો પેજ નંબર પહેલાં હિન્દી ખોલી બધાએ, હિન્દી ખોલો બધા। કાવ્ય 3 પેજ નંબર 15, पेज नंबर 15। चलो तो प्रश्न पहलो उत्तर दीजिए। एमा प्रश्न पहलो आपेलो छे, ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो। तो शू कीधुं छे के तमारे एवा बतावाना छे कार्यों के तमे देश माटे करता होय एवा। तो चलो हूँ बोलूँ छूँ, तमारे सांभळवानुं छे। मैं किसी से झगड़ा या गाली गलौज नहीं करूँगा। मैं कूड़ेदान में ही कूड़ा डालूँगा। मैं पानी की बचत करूँगा। मैं बिजली की बचत करूँगा और मैं अच्छी तरह पढ़ाई करूँगा। त्यारबाद प्रश्न बीजो, अगर तुम सिपाही होते तो क्या करते? तो के अगर मैं सिपाही होता तो के डर कर सरहदों की रक्षा करता, किसी भी मुसीबत में राष्ट्र का द्रोह न करता, आपत्ति के समय मेरे प्राण भी दे देता। त्यारबाद प्रश्न नंबर 3, एक सैनिक लड़ते लड़ते घायल हो गया, वह क्या सोचता होगा? એટલે એમ કે લડતા લડતા ઘાયલ થઈ ગયો તો એ શું વિચારતો હશે એમ। તો કે મેં ઘાયલ ન હોતા તો અંત તક જૂझता रहूँगा, એટલે કે જૂझता એટલે કે હું છેટ સુધી કાર્ય કરો તેમ। પછી મેં સાથી સૈનિક ભાવુક ન हो तो अच्छा है, एम के मारा सैनिको भावुक न थाय एम, बराबर। हवे त्यारबाद प्रश्न नंबर 4, चलो पेज पाछळ फेरवजो, पेज नंबर 16। प्रश्न बीजो, इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है। गीत पढ़कर बताओ कि क्या होगा जब। तो कि આપણે ભણ્યા ત્યારે એમાં શું શું કહેવા માગે છે કાવ્યમાં, એનું ભાવના કેવી હતી એ આપણે બતાવવાની છે। તો કે બચ્ચા ધૂપ મેં પસીના બહાएगा। તો કે હવે તમારે એનું શું કહેવાનું, મેં તમને કાવ્ય સમજાવી હતી ત્યારે એક એક લીટીનું વર્ણન કર્યું હતું। તો કે આમાં પણ એવું જ કરવાનું છે કે બચ્ચા ધૂપ में पसीना बहाएगा। तो કે तो खेत हरे भरे हो जाएंगे और फसल से लहरा उठेंगे और देश समृद्धि हो जाएगा, એટલે કે દેશનો વિકાસ થશે એમ કે હું પસીનો બહાવીશ તો એમ કે એ મહેનત કરશે ને એમ। दुनिया में कहीं बम नहीं गिरेंगे, એટલે કે तो दुनिया में शांति बनी रहेगी और किसी को किसी भी प्रकार का नुकसान नहीं होगा एम। એટલે હું ઈ કે સૈનિક બનીશ તો એમ કે આપણે સૈનિક બની, કોઈ એવું વિચારે કે મારે બનવું જ છે એમ કે, અને કોઈ એમ કે મારે નથી બનવું, તો સૈનિક બની આપણા દેશ માટે જ ફાયદો છે એમ કે ક્યારે હું કોઈ બમ ગીરવા નહીં દઉં અને નુકસાની થવા દઈશ નહીં એમ। बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा, तो कि तो उसे मंजिल अवश्य प्राप्त होकर ही रहेगी, वह आगे ही आगे बढ़ता जाएगा। એટલે કે એ મંજિલમાં ઊંચે ને ઊંચે ચડતો જાય છે અને એ આગળ ને આગળ વધતો જાય છે। હવે પ્રશ્ન નંબર 4, धरती पर पापी जन्म नहीं लेंगे, तो कि दुष्कर्म खत्म हो जाएंगे और धरती पर स्वर्ग उतर आएगा। એટલે કે ધરતી ઉપર જે પાપ થાય છે, દુષ્કર્મો અમુક અમુક થાય છે એ થશે નહીં અને ધરતી ઉપર જ તમને સ્વર્ગનો અનુભવ થશે। હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 3, गीत में एक पंक्ति है, बोलो मेरे संग जय हिंद जय हिंद। यह एक नारा है जो हम कई अवसरों पर बोलते हैं और सोचो और बताओ। तो હવે પ્રશ્ન પહેલો, આપણે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે આપણે નારા લગાવી છે ને એ જ પૂછ્યું છે તમને અહીંયા। તો કે પ્રશ્ન પહેલો, तुमने यह नारा किस अवसर पर बोला है? तो कि हमने यह नारा 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન, 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન, ગાંધી જયંતિ અને શહીદ દિન આદિ અવસરો પર બોલે હે। આપણે સ્કૂલે હતા જ્યારે આપણે સ્કૂલ ચાલુ હતી ત્યારે આપણે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીમાં બધું આ નારા લગાવતા, પછી રાષ્ટ્રગીત બોલતા, પછી વંદે માતરમ બોલતા, બધું બોલતા ને દેશભક્તિ બધું બોલતા, પછી ગીત પણ ગાતા,
ખબર છે ને, આપણે સર ગવડાવતા, એકાદું સર ગાય છે, પછી મેડમો ગાય છે, આપણે ઉજવા જ છીએ, બરાબર। તો હવે ત્યાર પછી प्रश्न नंबर 2, इस नारे के अलावा आप और कौन कौन से नारे बोलते हो? तो कि इस नारे के अलावा हम जय जवान, जय किसान, आज़ाद हिंद जिंदाबाद, गांधी जी अमर रहो, आधी रोटी खाएंगे, देश को बचाएंगे आदि नारे बोलते हैं। એટલે કે અમે આ નારાઓ બોલી છે, જય જવાન, જય કિસાન, આઝાદ હિંદ जिंदाबाद, गांधी जी अमर रहो, आधी रोटी खाएंगे, देश को बचाएंगे, बराबर। હવે ત્યારબાદ તમને પ્રશ્ન નંબર 4 આપેલો છે। इस गीत में बच्चे ने अपने आप को देश का सिपाही बताया है। तुम भी बड़े होकर कुछ न कुछ बनना चाहते होगे, बताओ। એટલે કે તમે પણ કંઈક લક્ષ્ય નક્કી કર્યું હોય ને કે હું મોટો થઈને આ બનવા માગું છું, હું મોટી થઈને આ બનવા માગું છું, બરાબર। તમારું પણ કંઈક લક્ષ્ય હોય ને કે હું બનીશ એમ। तो कि शू कीधु छे तमने? तो कि प्रश्न पहलो पूछो छे, तो कि बड़े होकर तुम क्या बनना चाहते हो? तो कि मैं बड़ा होकर शिक्षक बनना चाहता हूँ। तो तमे पण अलग अलग, कोई डॉक्टर, एंजीनियर, गमे ते एम के आर्मी में बधे अलग अलग जवाब ईच्छता हो। तो तमे जी बनवा मांगता हो, तमारे परीक्षा में पूछाय तो तमे जी बनवा मांगता हो तमारे लखी नाखवानुं। पछी प्रश्न नंबर 2, क्यों बनना चाहते हो? हवे हूँ शिक्षक बनवा मांगू छूँ, तो हूँ शू काम बनवा मांगू छूँ ये पूछे थे। तो कि बच्चों को अच्छी शिक्षा देकर अच्छे नागरिक बनना चाहता हूँ, जिससे देश हर दिशा में प्रगति करता रहे। એટલે કે દેશમાં બધી જ દિશાએ બધા પ્રગતિ, ભણેલા હોય તો જ પ્રગતિ કંઈક થાય ને, કે એનું આગળ કંઈક વિકાસ થઈ શકે એમ। હવે આ આપણે કહી રહ્યા આપણો અભ્યાસ હતો। હવે ત્યારબાદ નીચે તમને સ્વાધ્યાય આપેલું છે। तो के प्रश्नों के उत्तर लिखिए। हवे प्रश्न पहलो, धूप में पसीना बहाने से क्या होगा? तो कि धूप में पसीना એટલે તમને કાવ્ય સમજાયું હતું ત્યારે જ મેં બધાય પ્રશ્ન હું કહેતી ગઈ હતી, યાદ છે તમને કે આવી રીતે આમ પ્રશ્ન હશે એમ। तो कि धूप में पसीना बहाने से खेत फसल से लहरा उठेंगे। પછી પ્રશ્ન નંબર 2, दुनिया की आँखों का तारा कौन बनेगा? तो कि नन्हा मुन्हा राही सिपाही बनकर दुनिया की आँखों का तारा बनेगा। पची प्रश्न नंबर 3, नन्हा राही सबको क्या सिखाएगा? तो कि नन्हा राही सबको प्यार भरा व्यवहार सिखाएगा। હવે પ્રશ્ન નંબર 4, આ તો આવડે એવા જ પ્રશ્ન છે, કાવ્ય આવડે એટલે આ પ્રશ્ન આવડે, બરાબર। અને કંઈ અઘરા નથી, એક બે શબ્દ જ વચ્ચે આવે છે તમારે લખવાના। नन्हा राही दुनिया में क्या नहीं गिरने देगा? तो कि नन्हा राही दुनिया में बम गिरने नहीं देगा। देश का सिपाही कौन है? तो कि नन्हा बालक देश का सिपाही है। प्रश्न नंबर 6, नन्हा राही रास्ते पर कैसे चलेगा? तो कि नन्हा राही रास्ते पर निडर होकर और सीना तान कर चलेगा, એટલે ડૈરા વગર ચાલશે એમ। હવે ત્યારબાદ તમને પાછળ પેજ ફેરવો, પેજ નંબર 17, પેજ નંબર 17। તો હવે ચાલો બાજુમાં 17 પેજ નંબર ઉપર જુઓ। निम्नलिखित शब्दों का विलोम शब्द, विलोम એટલે કે વિરોધી શબ્દ ઢૂંઢકર लिखिए। तो આમાં તો તમને આપેલા જ છે। આગે તો કે જો એમાં નીચે આવી રીતે લખવાનું છે, નીચે જો ઉદાહરણ આપેલું છે તો કે આગે તો કે પીછે, બરાબર। એવી રીતે તમારે લખવાનું રહેશે। તો કે શું આપેલું છે? પછી બડા તો કે છોટા, પછી બીજું શું કીધું છે? દાયા તો કે બાયા, ત્રીજું ધૂપ તો કે છાવ, સામેની સાઈડ તમને આપેલા જ છે, એમાંથી તમારે ગોતવાના છે ને પછી લખવાના છે। પછી ધરતી તો કે આકાશ, ઊંચા તો કે નીચા, વિરોધી શબ્દ તો આવડે જ, એનું વિરોધમાં હોય એ વિરોધી શબ્દ હોય। તો હવે તમારે નીચે એનું શું કીધું છે? ઉપયુક્ત વિલોમ શબ્દ આધારિત વાક્ય બનાય, કે આગે અને પીછે છે તો કે એનું વાક્ય આપણે બનાવતા ચોથા ધોરણમાં હતા ત્યારે, એટલે તમને એ તો આવડે જ છે। तो कि पहलू वाक्य उदाहरण में सब बच्चे आगे चले जा रहे थे, पछी जो एम आव्युं आगे, हवे नीचेनामां पीछे शब्द आवशे, कोई भी बच्चा पीछे नहीं रहना चाहता।
હવે પછી પેલું શું કીધું હતું બડાવાળું, તો કે મેરા બડા ભાઈ કિસાન હે ઓર મેરા છોટા ભાઈ ડાક્ટર હે, એટલે બડા અને છોટા બે આવી ગયા શબ્દ. હવે ત્યાર પછી દાયા બાયા, તો કે અશોક કા દાયા પેર જख्मी હે ઓર અશોક કા બાયા પેર અચ્છા હે, દાયા ને બાયા બે આવી ગયું. હવે ત્યાર પછી ધરતી, તો કે धरती में पौधा उगता है और आकाश में बादल होते हैं. હવે ત્યાર પછી धूप, तो कि धूप में पसीना निकलने लगता है और छाँव में शीतलता मिलती है. ત્યાર પછી ऊंचा, तो कि नारियल का पेड़ ऊंचा है और तुलसी का पौधा नीचा है. એમાં જો નીચા ને ઊંચા બે આવી ગયું, બરાબર. હવે ત્યાર પછી प्रश्न नंबर 3, नीचे दी गई शब्दों के दो पर्यायवाची शब्द सामने दी गए आयत में से ढूंढकर लिखे. હવે તમને સામે કોષ્ટકમાં બતાવેલા છે, તમારે એમાં શોધીને લખવાના છે. તો ચાલો પહેલું શું આપેલું છે, તો કે રાહી, તો કે રાહી તો મુસાફિર. ચાલો લખી જ નાખજો અહીંયા, બરાબર. રાહી તો મુસાફિર. અને પંથી બે આવે, એમાં જો આપેલું જ છે પંથી, નીચે આપેલું છે, બરાબર. મુસાફિર અને પંથી લખાઈ ગયું. સિપાઈ, તો કે સિપાહીમાં શું આવશે, ફૌજી અને સૈનિક. ત્યાર પછી ધરતી, તો કે પૃથ્વી અને ધરા, પૃથ્વી અને ધરા. રાસ્તા, તો કે પંથ અને રાહ, પંથ અને રાહ. ત્યારબાદ મંઝિલ, તો કે મંઝિલમાં શું આવશે, લક્ષ્ય અને ધૈર્ય. ચલો ફરીથી એકવાર બોલું છું, તમે સાંભળી લેજો. રાહી, તો કે મુસાફિર ને પંથી, સિપાઈ, તો કે ફૌજી ને સૈનિક, ધરતી, તો કે પૃથ્વી ને ધરા, રાસ્તા, તો કે પંથ અને રાહ, મંઝિલ, તો કે લક્ષ્ય અને ધૈર્ય. તો હવે એમાં પણ કેવી રીતે, ઓમાં કેમ વાક્ય બનાવ્યા હતા આપણે આગલામાં, તો કે આમાં પણ વાક્ય બનાવવાના છે. તો ચાલો હું બનાવું છું, તમારે સાંભળવાના છે. તો પહેલાં શું હતું, રાહીના મુસાફિર અને પંથી, તો બનાવું છું. મુસાફિર અપની મંઝિલ તક પહોંચ જાતા હૈ, પંથી અપની મંઝિલ તક પહોંચ જાતા હૈ. પછી શું હતું, સિપાઈ, તો કે એમાં શું હતું, ફૌજી અને સૈનિક, તો કે फौजी देश की रक्षा करता है, सैनिक देश की रक्षा करता है. ત્રીજું ધરતી હતું, તો એમાં કે પૃથ્વી અને ધરા, તો કે પૃથ્વી પર અનાજ પેદા હોતા है और ધરા પર અનાજ પેદા હોતા है. એટલે બે એક જ વાક્ય, બરાબર, પણ એમાં શબ્દ તમને અલગ અલગ કરી દીધો, બરાબર. ત્યાર પછી ચોથું, मुसाफिर अपने पंथ पर चलता रहता है और मुसाफिर अपनी राह पर चलता रहता है. ત્યાર પછી મંજિલના लक्ष्य અને ध्येय, हमें अपना लक्ष्य ऊंचा रखना चाहिए और हमें अपना ध्येय ऊंचा रखना चाहिए. બરાબર. કેવી રીતે વચ્ચે શબ્દ કરેલું છે, વાક્ય કેવી રીતે બનાવ્યું છે એ જ છે, બરાબર. તો આપણે હવે અહીંયા સુધી રાખશું. આનું પાછળનું પેજ છે આપણે 18 ને 19, હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું, બરાબર. તો ચાલો હવે પેજ નંબર આપણે કાવ્ય કાઢો જોઈએ, આપણે એકવાર વાંચી લઈએ. નન્હા મુન્હા રાહી, ચાલો કાઢો જોઈ, એકવાર આપણે બોલી લઈએ એટલે પાછી યાદ તમને આવી જાય. तो चलो. नन्हा मुन्हा राही हूँ मैं देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद. रास्ते पे चलूँगा न डर डर के, चाहे मुझे जीना पड़े मर मर के. मंजिल से पहले न लूँगा कहीं दम, आगे ही आगे बढ़ाऊंगा कदम. दाहिने बाएं थम, नन्हा मुन्हा राही हूँ मैं देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद. धूप में पसीना में बहाऊंगा जहाँ, हरे हरे खेत लहराएंगे वहाँ.
धरती पे पापी न पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्हा मुन्हा राही हूँ मैं देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। बड़ा होके देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा, रख लूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्हा मुन्हा राही हूँ मैं देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। शांति की नगरी है मेरा ये वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन, दुनिया में गिरने नहीं दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्हा मुन्हा राही हूँ मैं देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। बराबर, આપણે અહીંયા સુધી રાખી. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.